તો સુરતમાં દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરી ચૂંટણી વિવાદ જોવા મળ્યો, જેમાં સુમુલ ડેરીની ચૂંટણી દિવસે ને દિવસે વિવાદમાં જોવા મળી રહી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુરત કલેક્ટર સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરાઈ છે। તો 21 દિવસમાં સુમુલની ચૂંટણી સીમાંકનનો નિર્ણય લઈ નહીં શકતા આ વિવાદ સર્જાયો છે। તો કઠોર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પિટિશન કોર્ટે સ્વીકારી છે। સુમુલ ડેરીની ચૂંટણી 12 ઓગસ્ટે પૂરી થતી હતી અને એના અનુસંધાનમાં રાજ્ય સરકાર તરફથી વહીવટદાર નિમાયા। સમગ્ર ગુજરાતના દૂધ સંઘોમાં સૌથી વહેલી ચૂંટણીની મુદત સુમુલની પૂરી થઈ હતી। તમામ દૂધ સંઘોની ચૂંટણી થઈ ગઈ, પણ આજ દિન સુધી સુમુલની ચૂંટણી થઈ નથી। કે ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં ભારે ચિંતા છે, ભારે નારાજગી છે। કે ખાસ કરીને જ્યાં 2.5 લાખ પશુપાલકોના હિતનો સવાલ હોય એનો વહીવટ સ્વાભાવિક છે, જ્યારે વહીવટદાર કરતા હોય ત્યારે ભારે નારાજગી છે। અને એના અનુસંધાનમાં ઘણી મંત્રીઓ હાઈકોર્ટ ગઈ હતી કે ચૂંટણી તાત્કાલિક થવી જોઈએ, અને એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટ તરફથી પશુપાલકો તરફથી ચુકાદો પણ આવ્યો। અને 21 દિવસમાં જે રીતે બેઠકોની ફાળવણી કરીને કલેક્ટરશ્રીએ તાત્કાલિક ચૂંટણી કરાવવાની જે વાત હતી, એમાં જે રીતે કલેક્ટરશ્રી તરફથી જે મુદતો લંબાવી રહી છે એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે। અને એના અનુસંધાનમાં ફરી પાછા જે કલેક્ટરશ્રીએ ચૂંટણી નથી કરાવી એના અનુસંધાન हमारा संवाददाता रश्मि राणा फोन लाइन जोड़ा है। जी रश्मि, तो आ दक्षिण गुजरातनी सौथी मोटी एवी सुमूल डेरीमां चूंटणीने लईने विवाद थयो छे, तेने लईने आप शुं कहेशो? जी, जे प्रकारे जे दक्षिण गुजरातनी सौथी मोटी एवी सुमूल डेरीनी जे चूंटणीनो जे विवाद छे, जे छेल्ला घणा समयथी जे सामे आवी रह्यो छे। छेल्ला घणा समयथी सुमूल डेरीनी चूंटणीने लईने आ विवाद चाली रह्यो छे, जेमां दिवसे ने दिवसे अनेक विवादो एमांथी पण उभा थई रह्या छे। हजी महत्वनी वात ए पण छे કે સુમુલ ડેરીની ચૂંટણી જે છે તેના દિવસો લંબાવવાનું મુખ્ય કારણ શું છે, એવા સવાલો પણ પશુપાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે પશુપાલકોને આ ચૂંટણી લંબાવવાને લઈને ચિંતા વધી રહી છે, તો ગુજરાત હાઈકોર્ટમાં પણ જે સુરત કલેક્ટર સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે। પશુપાલકો દ્વારા હાઈકોર્ટમાં જે આ બાબતે પિટિશન પણ દાખલ કરવામાં આવી છે, અને 21 દિવસમાં સુમુલની જે ચૂંટણી છે તેના સીમાંકનનો નિર્ણય લઈ નહીં શકતા આખરે આ વિવાદ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જી રશ્મિ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે કઠોર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પિટિશન હવે કોર્ટે સ્વીકારે છે, ત્યારે સીમાંકનનો નિર્ણય નહીં લઈ શકતા આ વિવાદ સર્જાયો છે। ત્યારે સુમુલ ડેરીમાં ખાસ કરીને ચૂંટણીને લઈને વિવાદ સર્જાયો છે। તો 21 દિવસમાં સુમુલની ચૂંટણી સીમાંકનનો નિર્ણય નહીં લઈ શકતા આ વિવાદ આખરે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે।